હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે આગળના વિડિયો છે એમાં આપણે પાંચમું ચેપ્ટર જે કવિતા હતી હિન્દ દેશ કે નિવાસી આ ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું હતું. ત્યાર પછી આપણે ધોરણ 7માં વિષય હિન્દીમાં છઠ્ઠું ચેપ્ટર છે એનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું શબ્દાર્થ બોર્ડ પર લખું છું, એ તમારે હોમવર્કમાં પાપી બુકમાં સારા અક્ષરે લખવાના છે. તો સૌથી પહેલા શબ્દાર્થ લખી લઈએ. તો સૌથી પહેલા છે ઈરાદા. એમાં તેનો અર્થ શું થશે? વિચાર અથવા તો સંકલ્પ. સૌથી પહેલું શબ્દાર્થ આપણે લખ્યું ઈરાદા. તો એનો અર્થ એવો થશે કે વિચાર અથવા તો સંકલ્પ. ત્યાર પછી બીજો આપણો શબ્દાર્થ છે લિફાફા. લિફાફા. લિફાફા એટલે શું થાય? એનો અર્થ કે પત્ર. શું થાય? કવર. કે જે પત્ર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પહેલાના સમયમાં મોકલતા એ કવર છે એને શું કહેવામાં આવે છે? પત્ર. મીન્સ કે લિફાફા. તો એમાં લખો કાગજ કી. એનો અર્થ શું થાય? કાગજ કી. व कागज की व चौकोर थैली. इट मीन्स के कवर. थैली जिसके भीतर चिट्ठी या कागज पत्र रखकर भेजा जाता है. तो સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો આપણો શબ્દાર્થ છે ઈરાદા. તો ઈરાદા છે એનો અર્થ શું થશે? વિચાર અથવા તો સંકલ્પ. બીજો અર્થ શબ્દાર્થ છે लिफाफा. कागज की वह चौकोर थैली जिसके भीतर, भीतर એટલે કે અંદર, चिट्ठी या कागज पत्र रखकर भेजा जाता है. लिफाफा मीन्स के कवर, કે જેની અંદર કાગળ અથવા તો પત્ર મોકલવામાં આવે છે. પહેલાના સમયમાં જ્યારે ફોન, આ ટીવી, કોઈ પણ એવા દૂરસંચાર વ્યવહાર છે એ હતા નહીં, ત્યારે લોકો છે એકબીજાને સંદેશો પાઠવવા માટે જે કવર, પત્રનો ઉપયોગ કરે છે, કવરની અંદર પત્ર રાખીને ઉપયોગ કરતા હતા. એ જ શું છે? લિફાફા. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો ઢેરો. ઢેરો. ઢેરોનો મતલબ શું થાય? કે ખૂબ જ, વધારે. તો શું થાય? બહુત. ત્યાર પછી જ્યાદા. અને ત્યાર પછી અધિક. કે એવું નથી કે એક શબ્દનો એક અર્થ શું થાય? ઈરાદા. તો વાક્ય રચનાને આધારે છે કોઈક જગ્યાએ આપણે વિચાર એવો અર્થ પણ સૂચિત કરી શકીએ છીએ અને કોઈક જગ્યાએ સંકલ્પ એવો અર્થ પણ સૂચિત કરી શકીએ છીએ. તો આપણો ત્રીજો શબ્દાર્થ શું છે? ઢેરો. ઢેરો છે એના ત્રણ અર્થ થાય છે: બહુત, જ્યાદા, અધિક. એટલે કે વધુમાં વધુ ચિઠ્ઠીઓ આવવા લાગે છે. કોના નામે? એ બધું છે આપણે પાઠમાં આગળ જોઈશું. વિક્રમ સારાભાઈ છે એના નામે પણ ખૂબ જ સારી એવી ચિઠ્ઠીઓ આવવા લાગે છે. તો જેવી રીતે વાક્ય રચના હોય છે એ પ્રમાણે આપણે શબ્દનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછીનો શબ્દાર્થ જોઈએ તો લેસ. લેસ. તો એનો અર્થ શું થશે? સુસજ્જિત. સજ્જિત કે શણગાર. શું
લેસ એટલે કે સુસજ્જિત, ખૂબ જ સારું એવું શણગારેલું. ત્યાર પછીનો શબ્દાર્થ છે અનુસંધાન. અનુસંધાન તો એનો અર્થ થશે આવિષ્કાર, આવિષ્કાર. ત્યાર પછી ખોજ અને ત્યાર પછી સંશોધન. એક શબ્દ છે એના અમુક એક અર્થ હોય, અમુક એના બે ત્રણ અર્થ પણ થતા હોય. તો અહીંયા આપણને શબ્દ આપેલો છે અનુસંધાન. તો એના ત્રણ અર્થ થાય છે આવિષ્કાર, ખોજ અને સંશોધન. જેવી રીતે વાક્ય રચના હોય એવી રીતે આપણે શબ્દનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી નો શબ્દ છે ઉપાધિ. તો ઉપાધિનો અર્થ થશે પ્રતિષ્ઠા સૂચક પદ. પ્રતિષ્ઠા સૂચક પદ અથવા તો ખિતાબ. ખબર છે આપણે ઘણીવાર લેખક હોય છે એને કોઈ સારું એવું પુસ્તક લખેલું હોય છે, કંઈક સારો એવો પાઠ, કહાની આવી વસ્તુઓ લખેલી હોય છે તો એને ઘણા એવા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે કે ખિતાબ અથવા તો પ્રતિષ્ઠા સૂચક પદ, કે એને સારી એવી ઉપાધિ આપવામાં આવે છે. ત્યાર પછીના શબ્દાર્થ આપણે જોઈએ તો પ્રતિભાવન. પ્રતિભાવન તો એનો અર્થ થશે તેજસ્વી, બુદ્ધિવાળા. તેજસ્વી, બુદ્ધિવાળા. ત્યાર પછીના શબ્દાર્થ આપણે જોઈએ તો અશ્લીલ. અશ્લીલ તો એનો અર્થ થશે વાસ્તવિકતા. અશ્લીયત છે એ શબ્દનો અર્થ થશે વાસ્તવિકતા. ત્યાર પછી જોઈએ ભૌમિતિકી. ભૌમિતિકી તો એનો અર્થ થશે ભૂમિતિ અથવા તો રેખા ગણિત. શું થાય? રેખા ગણિત. અશ્લીયત એનો અર્થ શું થશે કે વાસ્તવિક જીવનશૈલી. વાસ્તવ છે એને શું કહેવામાં છે આપણે જે થઈ રહ્યું હોય છે, કે વાસ્તવમાં આપણી નજર સામે કોઈ વસ્તુ થઈ રહી છે તો એને શું કહેવાય? અશ્લીયત. ત્યાર પછી ભૌમિતિકી તો એનો ભૂમિતિ અથવા તો રેખા ગણિત છે એવો એનો અર્થ થાય છે. ત્યાર પછી ભૌતિકી. ભૌતિકી તો એનો અર્થ થશે ભૌતિક શાસ્ત્ર. ભૌતિક શાસ્ત્ર. ત્યાર પછી સાનિધ્ય. સાનિધ્ય સાનિધ્ય તો એ શબ્દનો અર્થ થશે નિકટતા. નિકટતા. ત્યાર પછી કોસ્મિક. કોસ્મિક એટલે કે બ્રહ્માંડના કિરણો. એટલે કે બ્રહ્માંડીય કિરણ. ત્યાર પછી ઉપાધિ. ઉપાધિ એટલે પ્રતિષ્ઠા પદ અથવા તો ખિતાબ એ આપણે લખી દીધું. ત્યાર પછી અગવાઈ. અગવાઈ એટલે કે નેતૃત્વ. શું થાય?
નેતૃત્વ. અને છેલ્લો આપણો શબ્દાર્થ છે આયોગ. આયોગ તો એનો અર્થ થશે સંસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો આટલા શબ્દાર્થ છે જે મેં તમને પાઠની શરૂઆતમાં જ લખાવી દીધા. કારણ કે અમુક શબ્દ છે એનો અર્થ જ આપણને ખબર ન હોય તો આપણને પાઠની અંદર શું આવે એ વસ્તુની ખબર પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થને એકવાર તમને સમજાવ્યા, બીજી વાર પણ હું તમને સમજાવી દઉં કે જેથી કરીને તમે જ્યારે વિડિયો જુઓ ત્યારે અઘરા શબ્દો પાઠની અંદર આવે તો તમને સમજવામાં સરળતા રહે. તો સૌથી પહેલો શું છે? ઈરાદા. તો ઈરાદા શબ્દ છે એનો અર્થ આપણે શું થાય? વિચાર અથવા તો સંકલ્પ. બીજું આપેલું છે લિફાફા, એટલે કે એક પ્રકારનું કવર કે જેની અંદર કાગળ અથવા તો પત્ર છે એ લખીને આપણે જે લોકોને મોકલવો છે તેના સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. ત્યાર પછી ઢેરો, એટલે કે જ્યાદા, અધિક અથવા તો બહુ. ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એના પિતાને નામે ખૂબ જ સારા એવા પત્ર આવે છે, એટલે ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એને પણ એવો વિચાર આવે છે કે જેવી રીતે મારા પિતાના નામે પત્રો આવે છે એવી રીતે મારા નામે પણ ખૂબ સારા એવા પત્રો આવે. તો અહીંયા શું થાય? જ્યાદા, અધિક અથવા તો બહુ. ત્યાર પછી લેસ. લેસનો અર્થ શું થાય? સુસજ્જિત. ત્યાર પછી અનુસંધાન, કે કોઈ સારું એવું કાર્ય કરે છે તો એને શું કહેવામાં આવે છે? સંશોધન અથવા તો એને આવિષ્કાર મળ્યો, એને ખૂબ જ સારો એવો આવિષ્કાર કરેલો છે. ત્યાર પછી ઉપાધિ, કે કોઈ પણ આપણે સારું એવું કાર્ય કરીએ છીએ તો આપણને આગળના પદ, મોટું પદ હોય છે આપવામાં આવે છે. પ્રતિષ્ઠા સૂચક પદ, એટલે કે કોઈ સારું એવું કાર્ય કરીએ તો આપણને જે એવોર્ડ એનાયત કરવામાં આવે છે ને શું કહેવામાં આવે છે? ખિતાબ. પ્રતિભાવાન, એટલે કે ખૂબ જ તેજસ્વી, તેજ બુદ્ધિવાળા. અશ્લીલ. અશ્લીલનો અર્થ થશે વાસ્તવિકતા. શું થાય એનો અર્થ? વાસ્તવિકતા. ભૌમિતિક, તો એનો અર્થ થાય ભૂમિતિ અથવા તો રેખા ગણિત. ભૌતિકી, જે આપણે સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો ભણે છે, ભૌતિક શાસ્ત્ર. સાનિધ્ય, એટલે કે એકદમ નજીક. કોસ્મિક કિરણો, એટલે કે બ્રહ્માંડના કિરણો. અગવાઈ, એટલે કે નેતૃત્વ. અને છેલ્લે આયોગ, એટલે કે સંસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની અંદર જે હાડ, જે આપણને ખબર નથી પડતી, જે આપણે પહેલી વાર શબ્દો સાંભળેલા છે એવા બધા શબ્દો અહીંયા તમને બોર્ડ પર લખેલા છે. તો આ બધા શબ્દાર્થ છે તમારે પાઠની બુકમાં સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે, તમને હોમવર્ક શીટમાં મળી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ. છઠ્ઠું ચેપ્ટર છે, આપણે આગળનો વિડિયો છે એમાં કયું ચેપ્ટર પૂરું કર્યું? પાંચમું, જે કવિતા હતી. ત્યાર પછીનું આપણે આ છઠ્ઠું ચેપ્ટર છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. એનું સાહિત્ય સ્વરૂપ છે એનું શું કહેવામાં આવે છે? જીવની. સાહિત્ય સ્વરૂપ છે એ કયું છે? તો કે જીવની. તો પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 એમાં છે આપણું છઠ્ઠું વિષય હિન્દીમાં છઠ્ઠું ચેપ્ટર डॉक्टर विक्रम साराभाई। हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है। आखो पाठ है डॉक्टर विक्रम साराभाई ना जीवनना आधारे लखायेलो छे। साहित्य स्वरूप शुं छे? जीवनी। तो के आपणुं जीवन छे एने एकदम सुविधापूर्ण बनाववा माटे वैज्ञानिको छे एनुं खूब ज सारुं एवुं योगदान रहेलुं छे। प्रस्तुत इकाई में विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचित कराती है। प्रस्तुत इकाई क्या जे छठुं चैप्टर छे आपणुं डॉक्टर विक्रम साराभाई इकाई एटले के आ पाठ ए डॉक्टर विक्रम साराभाई जेवा अद्भुत व्यक्तित्व धरावता व्यक्ति साथे आपने परिचित करावे छे, जिन्होंने विज्ञान, प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया है। कि डॉक्टर विक्रम साराभाई छे ए मात्र ने मात्र वैज्ञानिक नहीं, तो शुं कहे छे कि विज्ञान प्रौद्योगिकी एटले के वैज्ञानिक टेक्नोलॉजी, त्यार पछी शिक्षा, त्यार पछी उद्योग,
વાણિજ્ય એટલે કે કોમર્શિયલ મેનેજમેન્ટ, વ્યવસાય પ્રબંધ શું કહે છે કે વૈજ્ઞાનિક ટેકનોલોજી, શિક્ષા, ઉદ્યોગ, ત્યાર પછી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ ક્ષેત્રે ટેકનોલોજી મીન્સ કે મેનેજમેન્ટ, વ્યવસાય પ્રબંધ એની એકદમ નજીક આવા બધા જ ક્ષેત્રોમાં એને ખૂબ જ સારી એવી ઉલ્લેખનીય પ્રગતિ કરેલી છે. કઈ કઈ પ્રગતિઓ કરેલી છે તો કે વૈજ્ઞાનિક ટેકનોલોજી, શિક્ષણ, ઉદ્યોગ, કોમર્શિયલ ક્ષેત્ર મેનેજમેન્ટ, વ્યવસાય આ બધા ક્ષેત્રોની અંદર દેશની પ્રગતિને માટે ખૂબ જ ઉલ્લેખનીય કાર્ય કરેલું છે. उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण एवं परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं. શું કહે છે કે એના જીવનની તો કે કોના જીવનની તો કે ડોક્ટર વિક્રમ સારાભાઈના જીવનની ઘટનાઓને પ્રેરિત થઈને મીન્સ કે એનું અવલોકન કરીને એને જેવી રીતે પરિશ્રમ મીન્સ કે મહેનત, ખૂબ જ કઠોર પરિશ્રમ અને મહેનત આ બધી વસ્તુઓ જોઈને કયા દ્રષ્ટિકોણથી તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિકસિત કરીને આપણે પણ એક મહાન વૈજ્ઞાનિક બની શકીએ છીએ અને માનવ જાતિના લોકો છે એની ખૂબ જ સારી એવી સેવા કરી શકે તેમ છે. પાઠ આખો ડોક્ટર વિક્રમ સારાભાઈના જીવનના આધારે છે. તો શું કહે છે કે આપણા જીવનમાં આપણું જીવન છે એને સુવિધાપૂર્ણ બનાવવામાં સૌથી વધારે ફાળો છે એ વૈજ્ઞાનિકોનો રહેલો છે. આ ઇકાઈ એટલે કે આ પાઠમાં વિક્રમ સારાભાઈ જેવા ખૂબ જ સારા એવા અદ્ભુત વૈજ્ઞાનિકથી આપણને પરિચિત કરાવે છે. એને માત્ર ને માત્ર વૈજ્ઞાનિક પદ છે એ જ સંભાળેલું નથી. એણે વૈજ્ઞાનિક ટેકનોલોજી, શિક્ષણ, ઉદ્યોગ, કોમર્શિયલ મેનેજમેન્ટ આ બધા જ ક્ષેત્રોમાં દેશની ખૂબ જ સારી એવી પ્રગતિને માટે ઉલ્લેખનીય કાર્ય કરેલા છે. કે છે છેલ્લે માત્ર એટલું જ કીધું કે એની ઘટનાઓથી પ્રેરિત થઈને એના જીવનની ઘટનાઓને પ્રેરિત થઈને ત્યાર પછી એને જેવી રીતે કઠોર પરિશ્રમ અને પરીક્ષણ મહેનત કરેલી છે એના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિકસિત થઈને આપણે પણ એક મહાન વૈજ્ઞાનિક બની શકીએ છીએ અને દેશની ખૂબ જ સારી એવી સેવા કરી શકીએ છીએ. તો જોઈએ આપણો પાઠ. एक ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे. कि एवा महान वैज्ञानिक હતા જેની ઉંમર માત્ર ને માત્ર 2 વર્ષની છે. तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. क्या आप जानते हैं वे कौन थे? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई. શું કહે છે કે એક એવા મહાન વૈજ્ઞાનિક હતા કે જેની ઉંમર માત્ર ને માત્ર કેટલા વર્ષની છે? 2 વર્ષની છે. ત્યારે ગુરુદેવ, આ ગુરુદેવ છે સોરી વિક્રમ સારાભાઈ છે એના ગુરુદેવ જે રવિન્દ્રનાથ ઠાકોર છે એણે ભવિષ્યવાણી કરી હતી અને કીધું હતું કે આ બાળક એટલે કોણ? ડોક્ટર વિક્રમ સારાભાઈ મોટા થઈને બહુ યશસ્વી છે એનો અર્થ શું થાય કે ખૂબ જ સારું એવું નામ કમાવું. यशस्वी बनेगा और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. एक एवा महान वैज्ञानिक હતા અને જેની ઉંમર માત્ર 2 વર્ષની છે ત્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકોર છે એણે ભવિષ્યવાણી કરી હતી અને કીધું હતું કે આ બાળક મોટો થઈને ખૂબ જ સારું એવું યશસ્વી એટલે કે નામ બનાવશે. કે શું તમે અને એ બાળકે પણ પોતાના કર્મોના આધારે પોતાની ભવિષ્યવાણી છે એ સાબિત કરીને બતાવી દીધી છે. પરંતુ એમના મેં સાબિત કરીને બતાવાતું નથી. તો આગળ મેં તમને કીધું હતું કે ખૂબ જ કઠોર પરિશ્રમ કરવો પડે.
એણે પોતાના કર્મોના આધારે ખૂબ જ સારું એવું કઠોર પરિશ્રમ કરીને એણે પોતાની ભવિષ્યવાણી છે એ લોકોને સાબિત કરાવી આપેલી છે. તો શું તમે જાણો છો આ વ્યક્તિ કોણ છે? આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આપણા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ છે. डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त 1919 को अहमदाबाद में हुआ था. तो विद्यार्थी मित्रों, जो तुम्हारी પાસે જૂનું પાઠ્યપુસ્તક હશે તો એમાં તમારી જે સાલ છે ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મ સાલ છે એ 1912 લખેલી છે, પરંતુ 1912 આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચર છે જ્યારે જોવા બેસો ત્યારે તમારે ફરજિયાત પાઠ્યપુસ્તક છે એ સાથે રાખવાનું છે. તો 1912 છે એની જગ્યાએ તમારે 1919 કરવાનું છે. तो डॉक्टर विक्रम साराभाई को जन्म છે 12 अगस्त 1919 को अहमदाबाद में हुआ था. तो डॉक्टर विक्रम साराभाई છે એનો જન્મ 12 ઓગસ્ટ 1919 ના રોજ અમદાવાદમાં થયો હતો. 1912 લખેલું છે એ જગ્યાએ તમારે 1919 લખી દેવાનું છે. શું લખવાનું છે કે 1912 છે એની જગ્યાએ આ ખોટું છે અને આ સાચું છે. 1912 જે જગ્યાએ તમારે 1912 લખેલું છે એ જગ્યાએ તમારે 1919 લખવાનું છે. તો હવે તમને પૂછે કે ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ ક્યાં થયેલો છે? શું સારાભાઈની જન્મ તારીખ? તો કે 12 ઓગસ્ટ 1919 ના રોજ અમદાવાદમાં થયેલો છે. उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था. શું કહે છે કે એના પરિવાર છે એકદમ એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવાર હતો. ત્યાર પછી पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी. विक्रम साराभाई 8 भाई बहन थे. સૌથી પહેલા આપણે શું જોવાનું છે કે ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919 ના રોજ અમદાવાદમાં થયેલો છે. એનો પરિવાર એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવાર છે. પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલાદેવી. ડોક્ટર વિક્રમ સારાભાઈ છે કેટલા ભાઈ બહેન છે? તો કે 8 भाई बहन છે. बाल्यकाल से प्रतिभावन विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनकी सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है. હવે જોઈએ તો પ્રતિભાવન. તો પ્રતિભાવન છે એનો અર્થ મેં તમને પહેલા પણ કીધું હતું. વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત પાઠ્યપુસ્તક સાથે લઈને બેસજો. પ્રતિભાવન તો એનો અર્થ શું થાય? તેજસ્વી, બુદ્ધિવાળા. તો શું કહે છે કે બાલ્યકાળથી કે નાનપણ બાળક અવસ્થામાં જ્યારે હતા ત્યારે તેજસ્વી બુદ્ધિવાળા વિક્રમ સારાભાઈના બાળપણનો આ પ્રસંગ છે એની સફળતા છે એને હાંસલ કરવા માટે બુલંદ એટલે કે ઉત્કૃષ્ટ ઈરાદે એટલે કે સંકલ્પ દર્શાવે છે. બાળપણથી જ પ્રતિભાવન એટલે કે તેજસ્વી બુદ્ધિ ધરાવતા ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એ બાળપણથી જ બાળપણનો આ પ્રસંગ છે એની સફળતા હાંસિલ કરવા માટે ઉત્કૃષ્ટ છે એ ઈરાદા એટલે કે સંકલ્પ અથવા તો વિચાર દર્શાવે છે. ક્યારથી? તો કે જ્યારે બાળક અવસ્થામાં હતા ત્યારથી. जब वो 5-6 साल के थे तो अपने परिवार के साथ शिमला गए. कि डॉक्टर विक्रम साराभाई છે એની ઉંમર માત્ર ને માત્ર કેટલા વર્ષની છે? 5 કે 6 વર્ષની હતી. ત્યારે છે ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એના પરિવારની સાથે કઈ જગ્યાએ જાય છે? शिमला. शिमला में उनके पिता श्री अंबालाल के नाम ढेरों चिट्ठियां आती थी. तो विद्यार्थी मित्रों, ढेरों એટલે શું થાય? बहुत ज्यादा, अधिक. પરંતુ મેં અહીંયા તમને 3 શબ્દ આપેલા છે. કેટલા શબ્દ આપેલા છે? 3. પરંતુ જેવી રીતે વાક્ય રચના હોય એ પ્રમાણે આપણે શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વાક્ય શું છે કે उनके नाम पर ढेरों चिट्ठियां आने लगी. કોના નામે છે? ખૂબ જ સારી એવી ચિઠ્ઠીઓ આવવા લાગે છે. તો કે અંબાલાલના નામે. ડોક્ટર વિક્રમ સારાભાઈ છે જ્યારે બાળક અવસ્થામાં હતા ત્યારથી જ એના બાળપણનો આ પ્રસંગ છે એની સફળતા હાંસલ કરવા માટે ઉત્કૃષ્ટ વિચાર દર્શાવતા હતા. ક્યારથી? તો કે બાળક અવસ્થામાંથી. જ્યારે એની ઉંમર 5 કે 6 વર્ષની હતી ત્યારે એના પરિવારની સાથે એ ક્યાં જાય છે? शिमला જાય છે.
शिमला में उनके पिता श्री अंबालाल के नाम ढेरों चिट्ठियां आती थी। अगाउना पेरेग्राफમાં આપણે જોયું તો પિતાનું નામ અંબાલાલ હતું અને માતાનું નામ સરલા દેવી હતું। ડોક્ટર વિક્રમ સારાભાઈ છે કેટલા ભાઈ બહેન છે? 8 ભાઈ બહેન। તો શું કહે છે કે શિમલામાં જ્યારે એ જાય છે ત્યારે એના પિતાના નામે છે ખૂબ જ સારી એવી, પિતાનું નામ શું છે તો કે અંબાલાલ। તો શ્રી અંબાલાલ છે એના નામે ઢેરો એટલે કે ખૂબ જ વધારે ચિઠ્ઠીઓ આવવા લાગે છે, मीन्स के આવતી જતી। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। एना पितानी साथे જ્યારે શિમલા જાય છે ત્યારે એના પિતા શ્રી અંબાલાલ છે એના નામે ખૂબ જ સારા એવી વધારે ચિઠ્ઠીઓ આવતી હતી। તો શું કહે છે કે એને જોઈને બાળક વિક્રમ છે એના પણ મનમાં પણ ઈચ્છા થાય છે કે જેવી રીતે મારા પિતાના નામે ખૂબ જ સારા એવા પત્રો આવે છે એવી રીતે મારા નામે પણ खूब सारा एवा पत्रों आवे। इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिए। लिफाफा लिफाफा એટલે શું થાય? मतलब અહીંયા બહુ લાંબુ એવું વાક્ય લખેલું છે। વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે लिफाफा એટલે કવર। શું થાય? કવર। लिफाफा છે એનો અર્થ આપણે શું યાદ રાખવાનું છે? માત્ર ને માત્ર કવર। અહીંયા તમને લાંબુ કીધેલું છે તો તમને યાદ ના રહી શકે એટલા માટે હું અહીંયા લખી દઉં છું કે लिफाफा છે એનો અર્થ શું થાય? કવર। કાગળ की વહેંચો કરે એટલે કે કાગળની એવી થેલી કે જેની અંદર કાગળ અથવા તો પત્ર મૂકવામાં આવે છે તો આપણે ટૂંકમાં જ યાદ રાખવાનું છે શું થાય? કવર। તો શું કહે છે કે જ્યારે એના પિતાજીની સાથે શિમલા જાય છે તો એના પિતાના નામે ખૂબ જ સારા એવા પત્રો આવે છે। તો બાળક વિક્રમ છે એના મનમાં પણ ખૂબ જ ઈચ્છા થાય છે કે જેવી રીતે મારા પિતાના નામે પત્રો આવે છે એવી રીતે મારા નામે પણ ખૂબ સારા એવા પત્રો આવે। इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिए। એટલા માટે કેટલાક લિફાફો કવર લીધા અને એના ઉપર પોતાનું નામ અને સરનામું લખીને डाकघर डाकघर એટલે શું થાય? ટપાલ પેટી। શું થાય કે ટપાલ પેટીની અંદર છે डाकघर એટલે શું થાય? ટપાલ પેટી। લિફાફો એટલે કવર। લિફાફો કવર ઉપર પોતાનું નામ અને સરનામું લખીને એ डाकघर એટલે કે ટપાલ પેટીમાં એ નાખી દે છે। फिर क्या था? પછી શું થાય છે? उनके नाम पर ढेरों चिट्ठियां आने लगी। જેવી રીતે એના પિતાના નામે પત્રો આવતા હતા એવી રીતે બાળક વિક્રમના નામે પણ ખૂબ જ સારા એવા પત્રો આવવા લાગે છે। પરંતુ ક્યારે કે એણે કવર ઉપર પોતાનું નામ અને સરનામું લખીને કેમાં નાખી દે છે? ટપાલ પેટીમાં। ત્યાર પછી બાળક વિક્રમના નામે પણ ખૂબ જ સારા એવા પત્રો આવવા લાગે છે। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। एना पिता જ્યારે જોવે છે એને ખબર પડે છે કે બાળક વિક્રમના નામે પણ ખૂબ સારા એવા પત્રો આવે છે તો એના મનમાં ઈચ્છા થાય છે કે બાળક વિક્રમ છે એના આ કામ છે એની પાછળનું લક્ષ્ય શું છે એ જાણવાની ઈચ્છા કોને થાય છે? એના પિતા। કોણ છે એના પિતાનું નામ? અંબાલાલ। असलियत मालूम होने पर उन्हें असलियत એટલે કે વાસ્તવિકતા જ્યારે એને પત્રો છે કઈ રીતે આવે છે એની વાસ્તવિકતા જ્યારે એને ખબર પડે છે ત્યારે એને ખૂબ જ સારું એવું હસવું આવે છે। लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। એને વાસ્તવિકતાની જ્યારે ખબર પડે છે ત્યારે શું થાય છે? એને હસવું તો આવે છે પરંતુ એની સફળતા જોઈને એના ઈચ્છા જાણીને એને ખૂબ સારું પણ લાગે છે। जब वो 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियां करते और लोगों को अचंभित कर देते। શું કે છે વિક્રમ સારાભાઈ છે એની ઉંમર માત્ર 8 વર્ષની હતી ત્યારે સાયકલ ઉપર વિભિન્ન એટલે કે અલગ અલગ પ્રકારની કલાબાજીયા એટલે કે જુદા જુદા ખેલ કરીને લોકો છે એને અચંભિત એટલે કે આશ્ચર્યચકિત કરી દેતા હતા। કઈ ઉંમરે? તો કે 8 વર્ષની ઉંમર છે ત્યારે સાયકલ ઉપર એ વિવિધ પ્રકારના જુદા જુદા ખેલ કરીને લોકો છે એને આશ્ચર્યચકિત કરી દે છે। उन्हें साहसिक कारनामे प्रिय थे। એને સાહસિક છે સાહસ કરવાનું કામ છે એ ખૂબ જ ગમતું હોય છે। ગણિત તથા ભૌતિકી કે પ્રતિ ઉનકી ગહરી દિલચસ્પી थी।
શું કહે છે કે ગણિત તથા ભૌતિકી, ભૌતિકી એટલે કે ભૌતિકશાસ્ત્ર, આ બંને વિષય છે એમાં એને ખૂબ જ ગહરી એટલે કે ઊંડી અને દિલચસ્પી એટલે કે ખૂબ જ ઊંડો રસ હતો. કયા બે વિષયોમાં? તો કે ગણિત અને भौतिकी એટલે કે ભૌતિકશાસ્ત્રમાં. उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की. શું કહે છે? અને મેટ્રિક એટલે કે 10મા ધોરણની એક્ઝામ છે એને ક્યારે પાસ કરેલી છે? 1934 में. सन 1934-47 की गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की. 1934 છે એમાં એણે 10મા ધોરણની એક્ઝામ એટલે કે પરીક્ષા પાસ કરેલી છે અને 1934 થી 37 સુધીમાં ગુજરાત કોલેજ અમદાવાદ છે એમાં એણે પોતાનું ભણવાનું કાર્ય છે એ પૂર્ણ કરે છે. सन 1947 में इंग्लैंड चले गए. 1937 છે એમાં એ ઇંગ્લેન્ડ ચાલ્યા જાય છે. એનું ભણવાનું કાર્ય છે એ પૂર્ણ કરીને એ ઇંગ્લેન્ડ ચાલ્યા જાય છે. सन 1940 में कैम्ब्रिज से गणित एवं भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की. 1940 ની અંદર છે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છે એની અંદર એને ગણિત અને ભૌતિકશાસ્ત્ર છે એમાં બીએસસી ની પરીક્ષા પાસ થઈ. બીએસસી નું ફૂલ ફોર્મ શું થાય? બેચલર ઓફ સાયન્સ. આની પરીક્ષા છે એમાં સફળતાપૂર્વક પ્રાપ્ત કરે છે. તત્પશ્ચાત એટલે કે ત્યાર પછી द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौटे. ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ છે એ શરૂ થતાની સાથે જ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે इंग्लैंड થી પાછા ક્યાં ફરે છે? भारत. भारत में उन्होंने सर सी.वी. रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला. તમને હવે क्वेश्चन पूछे कि डॉक्टर विक्रम साराभाई को भारत में किन वैज्ञानिकों का सानिध्य मिला. આવો ક્વેશ્ચન આપણને ટૂંકા ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. તો જ્યારે ઇંગ્લેન્ડ થી ભારત પાછા આવે છે ડોક્ટર વિક્રમ સારાભાઈ ત્યારે એને કયા બે વ્યક્તિનું સાનિધ્ય પ્રોત્સાહન મળે છે? તો આપણે બે વ્યક્તિઓના નામ યાદ રાખવાના છે, સર सी.वी. रामन અને ડોક્ટર હોમી ભાભા. वहां राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए. ત્યાર જ્યારે એને બંને વ્યક્તિઓનું પ્રોત્સાહન મળે છે, શું તમને ક્વેશ્ચન પૂછેલો હોય कि डॉक्टर विक्रम साराभाई को भारत में किन वैज्ञानिकों का सानिध्य मिला. डॉक्टर विक्रम साराभाई છે એને ભારતમાં કયા વૈજ્ઞાનિકોનું પ્રોત્સાહન મળે છે? તો સર सी.वी. રામન અને ડોક્ટર હોમી ભાભા આ બંને વ્યક્તિઓનું એને પ્રોત્સાહન મળે છે. वहां राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए. કે છે કે રાષ્ટ્રીય સ્વતંત્રતા છે એનું આંદોલન છે એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. सन 1942 में मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे. ત્યાર પછી 1942 છે એમાં મૃણાલિની સ્વામીનાથ છે એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. શું કહે છે કે સૌથી પહેલા મેટ્રિક એટલે કે 10મા ધોરણની પરીક્ષા એને 1934 માં પાસ કરેલી છે. ત્યાર પછી 1934-37 ની અંદર ગુજરાત કોલેજ અમદાવાદ છે એમાં એણે એક્ઝામ ભરવાનું કાર્ય પૂરું કરે છે અને ત્યાર પછી બીએસસી ની એક્ઝામ છે એમાં સફળતા ક્યાં મેળવવા માટે જાય છે? તો કે 1937 માં સૌથી પહેલા ઇંગ્લેન્ડ જાય છે અને ત્યાર પછી 1940 માં કેમ્બ્રિજમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર છે આ બંનેમાં બીએસસી બેચલર ઓફ સાયન્સ છે એની પરીક્ષા છે એ સફળતાપૂર્વક પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ છે એ શરૂ થતાં જ ડોક્ટર વિક્રમ સારાભાઈ ભારત પાછા આવે છે અને ભારતમાં એને સર सी.वी. રામન અને ડોક્ટર હોમી ભાભા આ બંને છે એનું પ્રોત્સાહન મળે છે. અને सन 1942 માં છે એ મૃણાલિની સ્વામીનાથન છે એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી હું આપણો પાઠ રાખું છું અને આગળનો પાઠ છે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. શબ્દાર્થ છે તમારે સારા અક્ષરે પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત લખવાના છે. તો આગળના વિડિયો છે એમાં આપણે અધૂરું ચેપ્ટર છે પૂર્ણ કરીશું.